નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગરવી ગુજરાત 27 માં। મિત્રો, આજે કેબિનેટમાં લેવાયા 5 મોટા નિર્ણયો। મિત્રો, સરકારે ઉજ્જવલા યોજના માટે 12,060 કરોડના વધારાના બજેટના પ્રસ્તાવને આજે મંજૂરી આપી છે। સરકારના આ નિર્ણયથી 10 કરોડ અને 33 લાખ લોકોને ફાયદો થવાનો છે। આ ઉપરાંત આપણી સરકારે સસ્તા એલપીજી સિલિન્ડર માટે 30,000 કરોડનું વધારાનું બજેટ નક્કી કર્યું છે। કેન્દ્ર સરકારે રક્ષાબંધન પર સામાન્ય જનતા તેમજ ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓને મોટી રાહત આપી દીધી છે। મિત્રો, જે ઉજ્જવલા યોજના નીચે જે ગેસનું કનેક્શન આપવામાં આવ્યું હતું તેમાં વધારો કરવા એટલે કે તેની સુવિધામાં વધારો કરવા માટે 12,060 કરોડના વધારાના બજેટના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। સાથે સાથે 10 કરોડ અને 33 લાખ લોકોને આ જે યોજના છે તેની અંતર્ગત ફાયદો થવાનો છે। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ખાસ મિત્રો જાણી લેજો, ટ્રાફિકના નિયમો આજથી વધુ કડક બનાવી દેવાયા છે। જો તમે આ નિયમો જાણ્યા વગર રસ્તા પર ગાડી કે તમારી ફોર વ્હીલ લઈને નીકળશો તો ખાસ તમારે વધુમાં વધુ આ કડકોના આ જે ટ્રાફિકના નિયમો છે એનું જો તમે પાલન નહીં કર્યું હોય તો તમારે જરૂરથી દંડ ભરવો પડશે। એટલે મિત્રો, આ જે ટ્રાફિકના નિયમો છે ને છેલ્લે સુધી તમે સાંભળજો અને જાણી લેજો, કેમ કે મિત્રો કેન્દ્રીય માર્ગ તેમજ પરિવહન મંત્રાલય દેશમાં માર્ગ સુરક્ષા વધારવા માટે નિયમોને વધુ સખત બનાવવા જઈ રહ્યું છે, જે અંતર્ગત વીમા વગરના વાહનો પર સખત દંડ વસૂલવાનો પ્રયાસ રાખવામાં આવ્યો છે। મિત્રો, વીમા વગરના વાહન પર દંડની રકમ વાહનના ન ચૂકવવામાં આવેલા વીમા પ્રીમિયમની 5 ગણી હોઈ શકે છે। આ ઉપરાંત દારૂ પીને વાહન ચલાવનારા ચાલકો પર પણ સકંજો કસવાની સરકારની હાલ પૂરતી તૈયારી છે। એટલા માટે જો તમે મિત્રો ડ્રિંક કરતા હો તો ડ્રિંક કરી અને તમે વાહન છે એ ન ચલાવતા, નહીતર તમારે દંડ ભરવો પડશે। અને ત્યારબાદ મિત્રો, મળતી જાણકારી મુજબ આપણી જે કેન્દ્ર સરકાર છે તેમણે મોટર વ્હીકલ એક્ટમાં જરૂરી ફેરફારો કરી દીધા છે। અને મિત્રો, ભારે દંડ લગાવવાના પગલાઓનો ઉદ્દેશ વીમા વગરના વાહનોની સંખ્યા પર રોક લગાવવાનો છે। મિત્રો, મંત્રાલયના આ પ્રસ્તાવ મુજબ વીમા વગરના વાહનોમાં પહેલી વાર પકડાવા પર વીમા પ્રીમિયમનો 3 અને બીજી વાર પકડાવા પર 5 ગણો દંડ વસૂલવાની જોગવાઈ હાલ લાગુ થઈ શકે છે। મિત્રો, હાલ લાગુ થઈ નથી, પરંતુ હાલ લાગુ થઈ શકે છે, એટલે તમે સતર્ક રહેજો। અને મિત્રો, આગળના જે નિયમો છે એની વિશે વાત કરું એ પહેલા તમને જણાવી દઉં કે ખાસ તમને જો નિયમ જણાવવા જઈ રહ્યું છે ખાસ તમે નિયમ જાણી લેજો, નહીતર મિત્રો કાલે સવારે જો તમે બાઇક કે કોઈ તમારી ફોર વ્હીલ લઈને નીકળશો અને કદાચ આ નિયમ જો લાગી જાય અને તમારે નો છૂટકે આ દંડ ભરવો પડે એની પહેલા તમે આ છેલ્લો અમારો જે નિયમ છે તમે જાણી લેજો। મિત્રો, અમે એ નિયમ તમને જણાવવા માંગતા હતા કે હાલમાં પહેલીવાર ભૂલથી 2,000 અને બીજી વાર ભૂલથી 4,000 રૂપિયાનો દંડ લાગે છે। આ ઉપરાંત 3 મહિનાની જેલ પણ થઈ શકે છે। મિત્રો, સરકાર ઈચ્છે છે કે માર્ગો પર વીમા વગરની ગાડીઓની સંખ્યા ઓછી હોય, જેથી કોઈ પણ દુર્ઘટનાની સ્થિતિમાં વળતર સરળતાથી મળી શકે। મિત્રો, વિશેષજ્ઞોનું કહેવું છે કે આ ફેરફાર માર્ગોને સુરક્ષિત બનાવવાની દિશામાં મહત્વનું પગલું હોઈ શકે છે। મિત્રો, આ જે નિયમો છે એ ડ્રિંક કરીને વાહન ચલાવતા હોય તે વાહન ચાલકો માટે અને ખાસ કરીને જે વીમા વગરની ગાડીઓ છે એના માટે લાગુ કરવામાં આવી રહ્યો છે। કેમ કે મિત્રો, જો અકસ્માત ખૂબ જ થઈ રહ્યા છે, પરંતુ આ અકસ્માત થાય છે એના કારણે થાય છે કે તમે વીમા વગરની ગાડી લઈને નીકળો છો અને જો અકસ્માત થાય છે તો તેમાં તમારું જે કાંઈ શરીર છે એ તો તૂટે જ છે, પણ સાથે સાથે તમારી જે ફોર વ્હીલ હોય કે ટુ વ્હીલ હોય એમાં પણ નુકસાન થતું હોય છે। એટલે સરકારનો મિત્રો એવો ઉદ્દેશ છે કે જો તમારી ફોર વ્હીલ કે ટુ વ્હીલ હોય તો તેમનો જો વીમો હોય તો તેમાં આપણી આ જનતા છે એમને જ ફાયદો થવાનો હોય, એટલા માટે જ આપણી સરકારે ટ્રાફિકના આ નિયમોને બદલી નાખ્યા છે। પરંતુ ઘણા બધા મિત્રો એવું પણ કહેશે કે આ નિયમો બદલવાની કોઈ જરૂર નહોતી। પરંતુ મિત્રો, તમે આગળ આવા કેસો અવારનવાર જોયા હશે, તથ્ય પટેલનો કેસ છે, એવા તો ઘણા બધા જે આપણી નજરમાં નથી આવતા એવા ઘણા બધા કેસો હોય છે, જે કેસોમાં આડેધડ વાહન ચાલકો વાહન ચલાવતા હોય છે અને નિર્દોષ વ્યક્તિઓને કચડી નાખતા હોય છે। તો મિત્રો, મને તો આ ટ્રાફિક નિયમો પસંદ આવ્યા, પણ શું તમને આ ટ્રાફિક નિયમો પસંદ આવ્યા કે નહીં તે ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। મિત્રો, આવા જ સમાચારો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સેટ કરી દેજો, જેથી તાજા સમાચારની નોટિફિકેશન તમને સર્વપ્રથમ મળી રહે। ત્યારબાદના સમાચારોની મિત્રો વાત કરીએ તો ખેડૂતો મૂંઝાતા નહીં, કેમ કે વરસાદ
હાલ્યો આવે છે. વરસાદના વિરામથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે આપણા આગાહીકાર આંબાલાલ પટેલે ખેડૂતોને હૈયાધારણા આપતા કહ્યું છે કે 17 ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે અને આથી ખેડૂતોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મિત્રો, 20 ઓગસ્ટ આસપાસ સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે જ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. મિત્રો, આપણા હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ખેડૂતોને હૈયાધારણા આપતા કહ્યું હતું કે 17 ઓગસ્ટ પછી જે વરસાદનું પાણી પડશે એ ખેતીલાયક જમીન માટે અને ખેતીમાં જે પાક ઉભો છે તેને માટે સારો રહેશે. એટલા માટે કોઈ પણ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. અને મિત્રો, 20 ઓગસ્ટ આસપાસ સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. એટલે કોઈ એવું પણ ન રાખવું કે વરસાદે હવે વિરામ લઈ લીધો છે. અને આ સાથે જ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. આવું આપણા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા હૈયાધારણા ગુજરાતના ખેડૂતોને આપવામાં આવી હતી. મિત્રો, તમને ખબર જ હશે કે અત્યારે હાલ તમામ પાકોને ખૂબ જ વરસાદની જરૂર છે. પરંતુ વરસાદ હજી ખેંચાતો જ જાય છે, દિવસોના દિવસો ખેંચતો જાય છે. જેના કારણે આપણા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જે હૈયાધારણા આપી છે તેના ઉપર પણ કંઈક ને કંઈક ખેડૂતો મૂંઝાતા રહ્યા છે. અને આ ખેડૂતો એટલા માટે મૂંઝાય છે કે જો તેમનો પાક નષ્ટ થઈ જાય તો સરકાર પણ તેમનું જે પાક જે બળીને નષ્ટ થઈ ગયો છે તેનું પણ વળતર આપતી નથી. મિત્રો, ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હાલ પણ અત્યારે આતંકી હુમલાના ભણકારા વાગી રહ્યા છે અને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મિત્રો, ભારતના તમામ એરપોર્ટ પર સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્સીઓએ આતંકવાદી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. મિત્રો, આ ચેતવણી 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 માટે આપવામાં આવી છે. મિત્રો, નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્યરત બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ 4 ઓગસ્ટના રોજ એક નોટિફિકેશન જાહેર કર્યું હતું અને જેમાં તમામ એરપોર્ટ્સ, એરસ્ટ્રીપ, હેલિપેડ, ફ્લાઇંગ સ્કૂલ અને ટ્રેનિંગ સંસ્થાઓમાં સુરક્ષા કડક કરવાના નિર્દેશો આપ્યા છે. કેમ કે મિત્રો, હાલ આતંકી હુમલાનું જોર ખૂબ જ વધી ગયું છે અને આતંકી હુમલો થઈ શકે કેમ કે તમને ખબર જ છે કે હમણાં છેલ્લા 2 મહિનાથી આવું ને આવું કંઈક ને કંઈક ચાલતું રહે છે. એટલા માટે આજે નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે એમના દ્વારા એક બ્યુરો ચલાવવામાં આવે છે અને એ બ્યુરો સિક્યોરિટીએ 4 ઓગસ્ટના રોજ એક નોટિફિકેશન જાહેર કર્યું હતું જેમાં તમામ એરપોર્ટ્સને સજાગ રહેવા માટે કહ્યું હતું. ત્યારબાદ એર સ્ટ્રીપને પણ સજાગ રહેવા કહ્યું હતું, હેલિપેડને પણ સજાગ રહેવા કહ્યું હતું અને ત્યારબાદ ફ્લાઇંગ સ્કૂલ અને ટ્રેનિંગ સંસ્થાઓમાં પણ સુરક્ષા કડક કરવાના નિર્દેશો આપ્યા છે. મિત્રો, છેલ્લા 15 દિવસની વાત કરીએ તો સુરતમાં પણ 2 સ્કૂલોને, ઇન્ટરનેશનલ 2 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો નવું પાન કાર્ડ બનશે તો જૂના પાન કાર્ડનું શું થશે? તો મિત્રો, તમારો જવાબ લઈને અમે આવી ગયા છીએ કે પેન છે એ એક 10 આંકડાનો આલ્ફા ન્યુમેરિક નંબર છે. મિત્રો, આ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એક્સપેરિયન્સને આપે છે. એ જ રીતે 10 પણ 10 અંકોનો નંબર છે. એટલે કે આ પાન કાર્ડ છે એ કોઈ વસ્તુ કહેવાય ને કે તમને ખબર ન હોય એટલે લાગે કે હવે શું થશે, પણ પાન કાર્ડ છે એ માત્ર ને માત્ર 10 આંકડાનો એક નંબર છે જે એ લોકોને મળે છે જે ટેક્સ કાપવા અને જમા કરવાના જવાબદાર હોય છે. મિત્રો, હાલમાં દેશમાં 81.24 કરોડથી વધુ પાન હોલ્ડર્સ અને 73 લાખથી વધુ ટેન હોલ્ડર્સ છે. મિત્રો, સારા સમાચાર એ છે કે હાલના પાન ધારકોને પાન 2.0 હેઠળ નવું પાન લેવાની જરૂર નથી. તો તમારું જૂનું જે પાન કાર્ડ છે એ પણ તમારું કામ કરશે. એટલે મિત્રો, તમારે હવે એવું નહીં રાખવાનું કે મારી પાસે જૂનું પાન કાર્ડ છે તો એ પાન કાર્ડ હું ક્યાંય નહીં ચલાવી શકું, પરંતુ તમારી પાસે હજુ જો જૂનું પાન કાર્ડ છે તો એ તમે ચલાવી શકશો. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો આ તમામ પ્રકારની જે સહાય આપવામાં આવે છે તે સહાય બાબતે આપણી સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી છે. કેમ કે મિત્રો, સરકાર દ્વારા જો સહાય આપવામાં આવે છે તો જે વ્યક્તિને સહાય આપવામાં આવે છે એ ખરેખર કામચોર થઈ જતો હોય છે અને કામચોર થવાને લીધે તે કામ પર નથી જતો અને જેના લીધેથી ગરીબીનો આંક પણ ઊંચો આવે છે. જેના કારણે આપણી સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે તમે જે આ મફતનું રાશન
અને જે સહાય રૂપે પૈસા આપો છો એ આપવાનું બંધ કરો. કેમ કે કહેવાય ને, ગામડામાં એવું કહેવાતું હોય છે કે આ કામ આકૂટો માણસ છે, એટલે કે આ વ્યક્તિને કામ નથી કરવું. કામ કરવા સક્ષમ હોવા આવા વ્યક્તિઓને કામ નથી કરવું હોતું. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ આપણી સરકાર લઈને આવી રહી છે. મિત્રો, સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે. સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેનો પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે. મિત્રો, કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાહેરાત કરી છે અને આ જાણકારી તમામ ખેડૂતોને આપી છે. મિત્રો, પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા આ વાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે. એટલે કે મિત્રો, હવે ખેડૂતોનો જે પાક છે એ સીધો જ વેચવામાં આવશે, જેના કારણે જે વચેટિયાઓ છે જેમને કમિશન આપવું પડતું હતું કે પોતે જાતે ખાઈ જતા હતા, તે હવે નાબૂદ થશે અને સીધા જ જે કાંઈ ભાવો છે તે ભાવો ખેડૂતોને મળશે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. આ આવકમાં વધારો કરવા માટે ફાર્મ ટુ કન્ઝ્યુમર નામની જે આ મોડેલ, આખું મોડેલ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને આ મોડેલથી ગુજરાતના નહીં પણ સમગ્ર ભારતના ખેડૂતોને ફાયદો થઈ શકશે. મિત્રો, આજે બસ આટલું જ. આવા જ સમાચારો જોવા માટે આપણી ચેનલ ખબર ગુજરાત 27 સાથે આજે જોડાઈ જાજો. ફરી મળીશું દેશ દુનિયાના તાજા અને લોક ઉપયોગી સમાચારો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.